હેલો ગાઈસ, સાતમ આઠમના દિવસે આપણે આવી ગયા સવારના પોરમાં મહાદેવના મંદિરે દર્શન કરી ફોટા પાડી લીધા. ફોટા પાડીને આપણે પહોંચી ગયા આપણા માસીજીની ઘરે. માસીજીની ઘરે પહોંચીને આપણે તો રાહ જોતા હતા કે ક્યારે મામીજીની બધા આવે છે, તો એનું વાતે ગાતે સ્વાગત થઈ રહ્યું છે અને એ લોકો સ્વાગત કરતા હતા. અમે તો નીકળી ગયા હતા કે આપણા જે શાળા સાહેબની હોટલ છે લેટ સીટ, ત્યાં જમવાનું લેવા માટે. ને અમે જમવાનું લેવામાં કર્યું મોડું, તો આ બધાએ તો રેડી કરી લીધું બધું કે આવે એટલે ડાયરેક્ટ જમવા જ બેસી જાય, કેમ કે ક્યારના રાહ જોતા હતા ને લાગી બધાને ભૂખ. જોઈ લ્યો, હજી તો આવ્યા એ પહેલાં તો જમવાનું ચાલુ કરી દીધું આ લોકોએ. પછી અમારા એક છે આરતી દીદી, એ ક્યારના ગાંઠ ખોલવાની ટ્રાય કરે છે, પણ એનાથી તો ખુલી જ નહીં, એ રહ્યા એમાં નિષ્ફળ. તો અમારા હજી એક અંજલિબેન છે, એ કે લાવો હું ટ્રાય કરી દઉં, તો એનાથી પણ કાંઈ થયું નહીં. ગાંઠ ખોલી તો કોઈથી નહીં. ગાંઠ ખોલતા રહ્યા ત્યાં તો અમારી થઈ ગઈ છે એન્ટ્રી, અને આપણી એન્ટ્રી થઈ ત્યાં તો બધાના જે મોઢા ઉપર હરખની ખુશીઓ થઈ ગઈ કે વાત ના પૂછો, કેમ કે અમે ગયા હતા ભાઈ જમવાનું લેવા, અને આ બધા જોઈ લો જમવાનું લઈને આવ્યા ભેગા બધાએ બેસાડી દીધા કે હાલો ભાઈ લાગી છે ભૂખ. ને આપણે તો શું હોય, સાતમ હોય એટલે ઠંડુ જ જમવાનું હોય. બધાએ મસ્ત મજાનું જમી લીધું. સાતમ રહ્યા હોય ઠંડુ ખાય. આપણે તો હોટલેથી લઈ આવ્યા હતા મસ્ત પંજાબી શાક. ને આપણા સોનુ મેડમ છે, આપણે તો ભાઈ શું કહેવાય, જમાઈ કહેવાય, એટલે આપણું તો પૂરેપૂરું ધ્યાન જ રાખે બધાય. આપણે આપણી શું કહેવાય મોજમાં આપણે તો જમવા માંડ્યા છીએ. અને બધામાં અમારા મામીજી ને માસીજી કહે ભાઈ અમારો એક ક્લોઝઅપમાં લ્યો વિડીયો. મેં હાલો તમારો એક ક્લોઝઅપમાં લઈ દઈએ, બીજું શું હોય. બધાનો લઈ લીધો ક્લોઝઅપથી વિડીયો. તો બધા મસ્ત મજાના પેટ ભરીને જમે છે, જોઈ લ્યો છે ને. બાકી મસ્ત મજાના લાડુ ને મોહનથાળ ને ભાઈ સાતમ આઠમની જમાવટ જ ઈ છે. પછી આપણે જમવાનું ફટાફટ પૂરું કરી ને આપણે તો આવી ગયા રૂમમાં, કેમ કે આપણે રમવી હતી પબજી ભાઈ. ત્યાં સોનુ મેડમ પહોંચી ગયા. આપણે ગમે હાલે પતે કે પબજી ગમે હાલે એમાં મેમ્બર જાજા થાય, એમાં પબજી રમી તો બીજું શું હોય એમાં સાવણીયો જુગાડ. આ કાર્યક્રમ પતાવીને આજે આપણા મામીજીનો બર્થડે હતો, તો એને સરપ્રાઈઝ આપી આપણે બધાએ. હાલો હવે તો આપણે બર્થડે તો ઉજવવો જ પડે ને. મામીજીને રાખી દીધા છે કેક સામે ઊભા, અને ફટાફટ મામીજીને કહી દીધું કે ચાલો કેક કટ કરો. એટલે આપણે બધા તૂટી પડી કેક ઉપર. બાળકો સાથે મામીજીએ કેક કટ કરી, એમાંથી એક આપણું નાનું બાળક તો રડવા જ લાગ્યું. એને તો કેક જ ખાવી. આ જે શાંત હતો એ ભાઈને તો કેક મળી ગઈ, મોજ આવી ગઈ. કેક પૈતા ભાઈ તમને ખબર જ છે ભાઈ કે ગરબા વગર તો કેમ પતે, અને બધાયનો ફેવરિટ તો ગરબા હો ભાઈ. તો ગાઈઝ હવે આપણે મળશું નવા વ્લોગમાં. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ.